પોલાચી જંકશન પર હિન્દી લખાણ કાળું કરાયું, ભાષા નીતિ પર તણાવ વધ્યો। પ્રો તમિલ કાર્યકર્તાઓએ પોલાચી જંકશન રેલવે સ્ટેશનના નામફલક પર હિન્દી લખાણને કાળા રંગથી ઢાંકી દીધું, જે રાજ્યમાં ભાષા નીતિ અંગેના તણાવને ફરીથી પ્રગટ કરે છે। આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે ફેલાયો, જેમાં કાર્યકર્તાઓને પોલાચી જંકશનના હિન્દી લખાણ પર કાળો રંગ લગાવતા દર્શાવવામાં આવ્યા છે। આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં દક્ષિણ રેલવેના પાલક્કાડ વિભાગે તાત્કાલિક પગલાં લઈ નામફલકને મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કર્યું। રેલવે સુરક્ષા દળ દ્વારા સંબંધિત કાર્યકર્તાઓની ઓળખ કરી રેલવે અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેઓને કાયદેસરની કાર્યવાહી માટે હવાલે કરવામાં આવશે। આ ઘટના તે સમયે બની છે જ્યારે તામિલનાડુમાં ભાષા નીતિ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તણાવ ચાલી રહ્યો છે। શાસક દ્રવિડ મુન્નેત્ર કઝગમ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 દ્વારા હિન્દી થોપવાનો આરોપ લગાવ્યો છે, જે કેન્દ્ર દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે। ડીએમનું માનવું છે કે એનએમાં 3 ભાષા સૂત્ર રાજ્યની ભાષાકીય સ્વાયત્તતાને ખલેલ પહોંચાડે છે અને હિન્દી થોપવાની કોશિશ તરીકે તેને જોવામાં આવે છે। તામિલનાડુમાં હિન્દી થોપવાની વિરુદ્ધની આંદોલનોનો ઇતિહાસ લાંબો છે, જે 20મી સદીના પ્રારંભથી ચાલી રહ્યો છે। રાજ્યમાં અનેક વખત હિન્દી થોપવાની નીતિઓ સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ, રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનો સામેલ રહ્યા છે। આ તાજેતરની ઘટના એ દર્શાવે છે કે રાજ્યમાં ભાષા સંબંધિત મુદ્દાઓ હજુ પણ સંવેદનશીલ છે અને સ્થાનિક ભાષાની સુરક્ષા માટે લોકો સજાગ છે। આવી ઘટનાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેના ભાષા નીતિ સંબંધિત તણાવને વધુ તીવ્ર બનાવે છે અને બંને સરકારો માટે આ મુદ્દાઓને સંવેદનશીલતા અને સમજણથી હલ કરવાની જરૂરિયાત છે, જેથી ભાષાકીય વૈવિધ્ય અને સાંસ્કૃતિક ઓળખનું સંરક્ષણ થઈ શકે।